દોસ્તો, આજે ગણેશ ચતુર્થી હતી એટલે મારા ઘરમાં બેસનના લાડુ બનાવ્યા હતા. તો મને થયું કે આ રેસીપી તમારી જોડે શેર કરું. હવે બેસનના લાડવા કઈ રીતના બનાવવા તેની રેસીપી આપણે શરૂ કરશું. આજે આપણે બેસનના લાડુ બનાવ્યા છે. તેના માટે મેં 2 વાટકી કકરું બેસન લીધું છે, 1 વાટકી ઘી લીધું છે અને 4-5 બદામ કૂટીને લીધી છે અને થોડો ઇલાયચીનો પાવડર લીધો છે. 2 વાટકી બેસન અને 1 વાટકી બૂરું લેવાનું ખાંડનું. હવે 2 કપ બેસનને મિક્સ કરવા માટે મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે. તે બેસનમાં સારી રીતના મિક્સ કરી દઈશું. થોડુંક 2 ચમચી જેટલું દૂધ લીધું છે, તેને પણ અંદર ઉમેરીશું. બધું સારી રીતના મિક્સ કરી દઈશું. આ રીતના સારી રીતના મિક્સ થઈ ગઈ છે. તેને આમ ઢકીને 2 થી 3 મિનિટ માટે મૂકી દઈશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. મિક્સ કરેલું બેસનને સારી રીતના ચાળી નાખીશું. બેસનને ચાળણા વડે સારી રીતના ચાળી નાખીશું. ચાળણા કરીને એટલે આ કણી ઝીણી ઝીણી હોય એ સારી રીતના ચરાઈ જાય. આ રીતના સારી રીતના મિક્સ કરેલું બેસન ચડાઈ ગયું છે. હવે એક કઢાઈ લેશું. ગેસને ચાલુ કરી અને કઢાઈ મૂકીશું. 2 વાટકી બેસન લીધું છે એટલે કે 1 વાટકી જેટલી ઘી ઉમેરીશું. બેસન અંદર ઉમેરીશું. ધીમા ગેસે તેને સારી રીતના શેકીશું. અત્યારે આવું કડક લાગે છે, પછી સોફ્ટ થઈ જશે અને થોડું આનાથી વધારે ઢીલું થશે. અને બેસન શેકાય ના ત્યાં સુધી તેને આ રીતના મિક્સ કરતું રહેવાનું. પહેલાં કેવું કટન હતું, હવે આ રીતનું થઈ ગયું છે. એટલે બધું ઘી ઉપર આવી ગયું છે અને બેસન સારી રીતના શેકાય છે. હજી આનો કલર થોડો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તેને શેકવાનું. બેસન શેકાઈને બ્રાઉન કલર થઈ ગયું છે. એમાં મેં ગરમ દૂધ 2 ચમચી લીધું છે તે તેની અંદર ધીમે ધીમે ઉમેરીશું અને તેને સારી રીતના મિક્સ કરીશું. સારી રીતના શેકાઈ ગયું છે. હવે ગેસને બંધ કરી દઈશું. હવે આ સારી રીતના શેકાઈ ગયું છે. તેને એક પ્લેટમાં લઈ લઈશું. હવે તેને ઠંડુ થોડી વાર થવા દઈશું, 5 થી 10 મિનિટ. તેમાં મેં કાજુ બદામના મિક્સ કર્યા છે અને થોડો ઇલાયચી પાવડર પણ મિક્સ કર્યો છે. તેને સારી રીતના મિક્સ કરી દઈશું. હવે તેને સારી રીતના ઠંડુ પડવા દઈશું. બેસન ઠંડુ પડે પછી જ ખાંડનું બૂરું ઉમેરવાનું છે. બેસન ઠંડુ થઈ ગયું છે શેકાઈને. હવે એમાં થોડું 1 વાટકી જેટલી ખાંડનું બૂરું ઉમેરીશું. તેને સારી રીતના મિક્સ કરી દઈશું. થોડી ખાંડ હતી એ પણ મેં ઉમેરી દીધી છે. તેને સારી રીતના મિક્સ કરી દઈશું.
આ રીતના લાડુ બનાવી દઈશું. બેસનિયા લાડુ તૈયાર થઈ ગયા છે. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. અને દોસ્તો કોમેન્ટમાં લખીને જણાવજો કે આ લાડુવાળી રેસીપી તમને કેવી લાગી.